હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. તો કાયમીની જેમ આપણે થઈ ગયા મસ્ત તૈયાર અને ભયાભેરા નીકળી ગયા, કેમ કે હવે આપણે નોકરીએ લાગી ગયા ને એટલે નોકરીમાં કેવું હોય ને મારે તમને કહેવાની જરૂર તો નથી. આપણે પહોંચી ગયા સીધા ને મેં કીધું કામકાજ તો થયા રાખશે, પેલા ચા પી લઈએ. થઈ ગયો જમવાનો ટાઈમ તો આપણે બેસી ગયા જમવા માટે. ના, નોકરીમાં એક વસ્તુ સારી છે જે મને બહુ ગમી, બધું હોય ટાઈમ ટેબલ. નોકરી એવી છે ને એટલા માટે આપણને આપણો ટાઈમ મળતો નથી, એટલે કે સીઆઈડી જોવા માટેનો ટાઈમ. નોકરી ઉપરથી છૂટીને સીધા આવી ગયા માંગનાથમાં, કેમ કે મમ્મી આજે આવી છે ખરીદી કરવા માટે. મમ્મી આની પેલા આવી હતી સાડી લેવા, પણ સાડી ગમી નહીં, તો આજે આવી સાડી લેવા ને ફાઇનલી સાડી લઈ લીધી ને હવે થાય ઘર ભેગા. મેં કીધું હાલવામાં થોડીક ઝડપ રાખીએ, બાકી રિક્ષા આવી જાય ને તો ક્યાંય કઈ ભેગું નહીં થાય. ભૂખ એટલી લાગી ને તો મેં કીધું આ પફ ઘરે ના પૂગવો જોઈએ, રિક્ષામાં જ ખાઈ લઈને આપણે કાંઈ શરમ ના આવે, ગમીને ખાઈ લઈએ. આપણા પેટમાં પડી ગયો એટલે હવે મોડું થાય ને તોય કઈ વાંધો નથી. આપણે ગામમાં પહોંચી ગયા એટલે ભાઈઓ સીધો આવી ગયો લેવા. આવીને સીધા પેલા તો મસ્ત નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. હાચુકમાં પફમાં બરાબર ભેગું નથી થયું એટલે કહું થોડુંક ખાઈ લઈએ. ચીકુનું જ્યુસ બનાવ્યું ને ત્યારે મમ્મી એમાં દૂધ નાખ્યું છે, પણ મેં કીધું નહીં, દૂધ ઓછું છે, કેમ કે આપણે લાગી ગયા નોકરી ઉપર એટલે મેં કીધું એડજસ્ટ તો જરાય થાય જ નહીં. હાલા રાખે બીજું હું. તો હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.